પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. હું છું તમારો દોસ્ત મેઘાણી સર. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વિજ્ઞાનની વાત કરવાના છીએ કે 6 દિવસમાં વિજ્ઞાન કેમ પૂરું કરવું અને 80માંથી 70 માર્ક્સ કે 75 કે 75 પ્લસ કેમ લાવવા. 6 દિવસમાં આવશે, મારા ઉપર વિશ્વાસ કરો. વાત શરૂ કરીએ એ પહેલાં 1 લાખ સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે, આપણે અચીવ કરવાનો છે. મને વિશ્વાસ છે તમે બધા ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને વિડીયો લાઇક કરશો. જેને જેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય એને ચેનલ સબસ્ક્રાઇબ કરાવો, તમે પણ કરો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દો. સોમવારથી શુક્રવાર 9:30 થી 10:15 યુટ્યુબમાં લાઈવ લેક્ચર હોય છે અને આ લાઈવ લેક્ચરની અંદર અમે બધા આઈએમપી પ્રશ્નો કરાવીએ છીએ કે જેથી કરીને તમે સરસ માર્ક્સે પાસ થઈ શકો. તો એ લાઈવ લેક્ચર પણ અટેન્ડ કરો. તો ચાલો શરૂઆત કરીએ અને આપણે વાત કરીએ કે કઈ રીતે આપણે મહેનત કરીએ તો 6 દિવસમાં આખું વિજ્ઞાન પૂરું થાય. ગયા વર્ષે 3,27,000 વિદ્યાર્થી ફેલ થયા હતા. એમણે ફરીથી એક્ઝામ આપી, ફરીથી ફેલ થયા હતા. આ વખતે ધ્યાન રાખજો, જો તમે તૈયારી ન કરી તો વિજ્ઞાનમાં ફરીથી ફેલ થશો. વિજ્ઞાનમાં પાસ થવું હોય મહેનત કરી લ્યો અને કે પછી ઢેલ ટીપાઈ જશે, બરાબર ને? તો ચાલો વિજ્ઞાનમાં પાસ થવા માટે મહેનત કઈ રીતે કરવી એની આપણે કરીએ ચર્ચા. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જોઈએ તો બોર્ડનું પેપર ક્યારે છે વિજ્ઞાનનું. તો સૌથી પહેલાં આપણે વાત કરી હિન્દી અને સંસ્કૃતની તૈયારી કરી, કારણ કે એ સૌથી છેલ્લું પેપર હતું. પછી આપણે ગુજરાતી વિષય પૂરો કર્યો, કારણ કે ગુજરાતીનું સેકન્ડ લાસ્ટ પેપર હતું. પછી ઇંગ્લિશની તૈયારી કરી, બરાબર. હવે તમારા લોકોને 6 દિવસ રાખ્યા છે વિજ્ઞાન માટે, એટલે કે 18 તારીખે તમારે વિજ્ઞાનનું પેપર છે, 15 તારીખે સમાજનું પેપર, પછી 2 દિવસની રજા આવશે, 16 અને 17. 18 તારીખે પેપર છે. તો આપણે જે ટાઈમ ટેબલ બનાવ્યું છે એ પ્રમાણે આપણે પહેલાં ચર્ચા કરીએ. એડવર્ટાઇઝમેન્ટની વાત પછી કરીએ. આપણે પહેલાં કીધું હતું કે ભાઈ બીજા મહિનામાં 10 તારીખથી 13 તારીખ 4 દિવસ હિન્દીવાળાને હિન્દી, સંસ્કૃતવાળાને સંસ્કૃત કરવાનું છે. 14 થી 17 દ્વિતીય ભાષા, એટલે કે તમારા લોકોને એક ગુજરાતી મીડિયમવાળાને ઇંગ્લિશ કરવાનું, ઇંગ્લિશ મીડિયમવાળાને ગુજરાતી કરવાનું. અને હવે 18 થી 23 જે છે એ આપણે વિજ્ઞાન કરવાના છીએ. આપણે 1 મહિનાનું આખું શેડ્યુલ બનાવેલું છે. પછી 24 થી 29 આપણે સમાજ કરશું, 1 થી 6 ગણિત કરશું, 7 થી 10 ઇંગ્લિશ કરશું અને 11 તારીખે ગુજરાતી કરશું, ઇંગ્લિશ મીડિયમવાળા ઇંગ્લિશ કરશું અને 11 તારીખે ડાયરેક્ટ ગુજરાતી મીડિયમવાળાને ગુજરાતીનું પેપર, ઇંગ્લિશ મીડિયમવાળાને ઇંગ્લિશનું પેપર. તો આવી રીતે આપણે આ ટાઈમ ટેબલ બનાવ્યું છે. 18 થી 23 આપણે ફાળવેલી છે વિજ્ઞાનને, એની ચર્ચા કરીએ. પણ એ પહેલાં અગર તમારે 11-12 સાયન્સ કરવું છે તો ભાવનગરની ગુજરાતની શ્રેષ્ઠ સ્કૂલ છે સમત્વ. નીટ અને JEEની જોરદાર તૈયારી કરાવે છે. ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવારની વ્યવસ્થા છે, જબરદસ્ત રિઝલ્ટ છે. બાકીની માહિતી મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપ્યું છે, ઝડપથી ફોર્મ ભરી લો, અમે બાકીની માહિતી તમને વોટ્સઅપ દ્વારા પહોંચાડી દઈશું. ભાઈ અલંકાર પેપર સેટ એ તો ખાલી થઈ ગયા છે, એટલે વાર્તા પૂરી થઈ ગઈ. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આ જે છે પેન્ટેડ એપ્લિકેશન, બહુ ઓછો સમય છે. આપણી એપ્લિકેશન 3,000 રૂપિયાની છે, પણ હવે ગણતરીના બોર્ડના દિવસો બાકી છે ત્યારે માત્ર 499 રૂપિયા ભણીને તમને વિજ્ઞાનમાં ડાઉટ હોય તો વિજ્ઞાનનું જે ચેપ્ટરમાં ડાઉટ હોય એ ચેપ્ટર ખોલો, એના સવાલના જવાબ એમાં આપેલા છે. તમે સવાલના જવાબ જોવો એટલે તમને સમજાઈ જશે અને 50% એમને યાદ રહી જશે અને યાદ કરવું પછી ઇઝી થઈ જશે. સમાજ, ઇંગ્લિશ, ગણિત બધા વિષય તમે અહીંયાથી ભણી શકશો. રોજ લાઈવ લેક્ચર રહી હશે, જેની અંદર તમે સરસ મજાનું અમારી સાથે કોમ્યુનિકેશન કરીને ભણી શકશો અને કંઈ ડાઉટ હશે તો માઇક ઓન કરીને ઘરે બેઠા બેઠા પૂછી શકશો અને અમે જવાબ આપશું. અને જો તમારે પેન્ટેડ મટીરિયલ પણ જોવે છે તો 899 રૂપિયાની અંદર એપ્લિકેશન્સ અને મટીરિયલ મળશે. આ જે છે અલંકાર પેપર સેટ ખાલી થઈ ગયા છે, એટલે 999 વાળી જે ઓફર હતી એ ફિનિશ થઈ ગઈ છે, પેપર પૂરા થઈ ગયા છે. ખાલી એપ્લિકેશન જોયો તો 499, એપ્લિકેશન પ્લસ મટીરિયલ જોયો તો 899, જેમાં હરેક સ્વાધ્યાયના દાખલા છે. QR કોડ સ્કેન કરશો એટલે ડાયરેક્ટ એ દાખલાનો વિડીયો શરૂ થઈ જશે. તો આ મટીરિયલનો ફાયદો એ થશે, જ્યારે ગણિતના દાખલા કરવા બેઠા, જવાબ ન આવ્યો, સ્કેન કર્યો, વિડીયો શરૂ. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન નીચે લિંક આપેલી છે, ડાઉનલોડ કરી લો. બાકી તમે લોકો જે છે પેન્ટેડ સાથે જોડાઈ જાઓ. હવે કઈ રીતે તૈયારી કરવાની છે? સો ડિયર સ્ટુડન્ટ્સ, 18 તારીખે અને 19 તારીખે આ 2 દિવસ સેક્શન બી કરવાના. કેવી રીતના? તો પહેલાં સમજો ભાઈ, સેક્શન બી તમારે 18 માર્ક્સનો છે. તમને એક્ઝામમાં ટોટલ 13 પ્રશ્ન પૂછાશે. લખવાના કોઈ પણ 9 જ છે. મતલબ એવો થાય કે કોઈ પણ 4 પ્રશ્ન તમે ઓપ્શનમાં કાઢશો. તો અત્યારથી જ નક્કી કરી લેવાનું કે કયા 4 પ્રશ્ન ઓપ્શનમાં કાઢશો. દાખલા તરીકે પ્રશ્ન નંબર 27 પહેલા પેપરનો નથી કરતા અને એ અઘરું લાગે છે ચેપ્ટર, તો બધાય પેપરના 27મો પ્રશ્ન નહીં કરવાનો. ખ્યાલ આવે છે ને? કેમ? કારણ કે 27મો પ્રશ્ન જે ચેપ્ટરનું હશે
બધાય પેપરમાં એ જ ચેપ્ટરનો હશે, એમાં બ્લુ પ્રિન્ટ ચેન્જ ન થાય. સમજાણું કે નહીં? તો હવે તમારે અહીંયા 13ની બદલે 10 સવાલ પાકા કરવાના કડકડાટ, અને 10માંથી કોઈ પણ પરીક્ષામાં તમારે 9 લખવાના. તો તમારે શું કરવાનું છે, 18 તારીખે સેક્શન બી કરો તો ક્વેશ્ચન નંબર 25 થી ક્વેશ્ચન નંબર 30 એટલે કે 6 પ્રશ્ન થાય. આ 6માંથી તમને જે આવડતા હોય એ 5 પ્રશ્ન પાકા કરવાના છે. પછી 19 તારીખે ક્વેશ્ચન 31 થી 37 એમાંથી તમને જે આવડતા હોય એ 5 પ્રશ્ન કરવાના. શક્ય છે? 25 થી 30 6 પ્રશ્ન તમને આવડે છે, અને બાકીના જે વધ્યા એમાંથી તમે ગમે એ 4 કરો, એમ પણ ચાલે. ટૂંકમાં પહેલા દિવસે 18 તારીખે 5 ક્વેશ્ચન કરવાના, ગમે એ 5 સવાલ કરવાના સેક્શન બી માંથી. એ જ ક્વેશ્ચન માનો કે તમે 25 કરો, 26 કરો છો, 27 નથી કરતા, 28 કરો, 29 કરો, 30 નથી કરતા, 31 કરો. આ કર્યા તો હવે બધાય પેપરનો 25મો કરવાનો પહેલાં, પછી બધાય પેપરનો 26મો કરવાનો, 27મો મૂકો છો તો બધાય પેપરનો 27મો મૂકી દેવાનો, 28મો કરો તો બધાયનો 28, 29, 30 મૂકો, બધાને મૂકી દો, 31. સમજાઈ ગયું કે નહીં? ટૂંકમાં 5 પ્રશ્ન કરવાના 18 તારીખે, 5 પ્રશ્ન કરવાના 19 તારીખે, એટલે સેક્શન બીના 10 સવાલ જવાબ તમારે પાકા થઈ જશે એક પેપરના. હવે તમે એમ કહો સાહેબ 6 પેપરના 5 પ્રશ્ન એટલે 30 સવાલ જવાબ થાય. હો ભાઈ, 30 સવાલ જવાબ છે ને આરામથી પાકા થઈ જાય. હું તમને સમજાવું બેટા. તમે હવે ઘણા બધા એવું કોમેન્ટ કરે કે સાહેબ અમારે સ્કૂલ જવાનું હોય, તો મારી પર્સનલ સલાહ એવી છે કે જ્યારે છેલ્લા 20 દિવસ બાકી હોય ને તો સ્કૂલમાં 2 હાથ જોડીને કહેવાય કે અમને વાંચવાનો સમય આપો. કારણ કે સ્કૂલમાં એક લેક્ચર લેવાને 4 લેક્ચર વાતું થાય ને કાંઈ કામ ન થાય, અને જે લેક્ચર લેવાતો એ આપણને આવડતું હોય તો ન જવાય, ઘરે બેઠીને વચાય, અથવા લાઇબ્રેરીમાં બેઠીને વચાય, ઘરે ડિસ્ટર્બ થતું હોય તો સ્કૂલમાં વાંચવા મળતું હોય તો સ્કૂલમાં જવાય, પણ જો ટાઈમ વેસ્ટ થતો હોય તો ન જવાય. આ સિમ્પલ વસ્તુ છે. હવે માનો તમે લોકો 7 થી 10 મેં તમને કીધું છે બરાબર ને, આ રીતે બેઠવાનું છે તમારે 7 થી 10. તો જુઓ 1 મિનિટ એક સવાલનો જવાબ કેટલી મિનિટમાં પાકો કરવાનો એ હું તમને કીધું, 7 થી 10. પછી 10 થી 11નો બ્રેક લ્યો, 11 થી 2, 2 થી 4નો બ્રેક લ્યો, 4 થી 6 બરાબર, અથવા 4 થી 7, 7 થી 8નો બ્રેક લ્યો, અને 8 થી 10 રિવિઝનનું. 10:30 વાગે ખાઈ પીને હોઈ જાવ ને રાત્રે બરાબર ને, 7 વાગે પાછા જાગી જાવ. તો જુઓ 3, 3, 6, 3, 9 કલાક. 9 કલાક એટલે 9 છક કેટલા તમને બધાને ખબર પડે? 9 કલાક, 1 કલાકની અંદર 60 મિનિટ આવે, 6 9 54, 540 મિનિટ થઈ. તમારે કેટલા સવાલ પાકા કરવાના છે? તો ભાઈ મેં તમને કીધું 5 જ સવાલ એક પ્રશ્નપત્રના, 6 પ્રશ્નપત્ર કરો એટલે 30 સવાલ થાય. તો 540 ભાગ્યા 30 કરો, 0 0 ઉડી ગયું ભાઈ બરાબર ને. 18 તેરી 54. એક સવાલનો જવાબ 18 મિનિટમાં પાકો ન થાય? આરામથી થઈ જાય. અને આ 2 માર્ક્સનો સવાલનો જવાબ હોય ભાઈ 18 મિનિટમાં નહીં, 10 મિનિટમાં જ થઈ જાય. ના તમે 9 કલાક નહીં, 5 કલાક ખાલી ફેવિકોલ લગાડીને બેઠી ગયા ને, તમારો ટાર્ગેટ પૂરો થઈ જશે. તો આ અચીવેબલ ટાર્ગેટ આપીએ છીએ આપણે, હવામાં વાતું નથી કરતા મારા ભાઈ, એટલે ધ્યાન રાખો. ડન છે? તો આવી રીતના તમારા લોકોને સેક્શન બી 18 ને 19 તારીખે પૂરો કરવાનું છે. 20 અને 21 તારીખે હવે આ જે છે એની અંદર તમને કેટલા સવાલ પૂછાય એ ખબર હોવી જોઈએ. અગેન હવે સેક્શન સીમાં ટોટલ હોય છે 9 પ્રશ્ન તમારે લખવાના હોય છે 6, અને સેક્શન સી પણ 18 માર્ક્સનો જ હોય છે બરાબર ને, તમને ખબર જ હોય. તો હવે 6 પ્રશ્ન કરવાના છે. આપણે એવું કરીએ ભાઈ, ચલો 6 કડકડાટ કરી નાખીએ, એટલે 6 ની બદલે 7 કરી નાખીએ. તો હવે જુઓ અહીંયા 7 એટલા માટે કે એક્ઝામમાં કોઈ પણ પછી એકાદો ઓપ્શનમાં કાઢવો હોય તો કાઢી નખાય, 6 આવડવા જોઈએ. તો 20મી તારીખે 38મા પ્રશ્નથી 42મા પ્રશ્ન સુધી જે તમને આવડતા હોય કોઈ પણ 4 પ્રશ્ન કરો. 38, 39, 40, 41 ને 42, 5માંથી ગમે 4 કરવાના. પછી 21 તારીખે 43માંથી 43, 44, 45 ને 46, 4માંથી હવે તમારે કેટલા કરવાના છે? ગમે 3. એટલે ટોટલ તમારે 7 સવાલ જવાબ પાકા કરવાના. પહેલા દિવસે 4 કરવાના અને બીજા દિવસે 3 કરવાના. હવે માનો કે પહેલા દિવસે મીન્સ કે પહેલા દિવસે એટલે કે 20 તારીખે તમે 4 સવાલ કરો અને 6 પેપર ના કરો તો કેટલા થયા? 24 સવાલ જવાબ. અગેન તમારી આગળ રોજની 540 મિનિટ છે, અને સવાલ જવાબ કેટલા થયા? તો કે સવાલ જવાબ થયા ખાલી 24. તો જુઓ ભાઈ 3 માર્ક્સનો સવાલનો જવાબ પાકો કરવા માટે તમારી કે સમય કેટલો? 540 ભાગ્યા 24 ભાઈ કેટલો જો ભાઈ? એક સવાલનો જવાબ પાકો કરવા માટે 22 મિનિટ છે બાપા. સો કહેવાનો મતલબ એવું, બીજા દિવસની વાત કરીએ 540 ભાગ્યા 18, એક સવાલનો જવાબ પાકો કરવા માટે અડધી કલાક. અડધી કલાકમાં 1 નહીં 2 થઈ જાય, 3 થઈ જાય, મારે બાપલ જાઓ. તો કહેવાનો મતલબ એવો છે અચીવેબલ ટાર્ગેટ છે, જરાય આપણે હવામાં વાત કરતા જ નથી બરાબર ને. તો હવે તમે આ 9 કલાક સાહેબ નો 7 કલાક બેઠશો ને તો એ ટાર્ગેટ પૂરો થઈ જશે. આ તો કોઈ વધારે નબળો હોય ને 7 કલાક બેઠે તો થઈ જ જશે. તો આવી રીતના કરવાનું છે, તમને ખબર હોવી જોઈએ. તમે કરશો 7 પણ એક્ઝામમાં લખવાનું છે કોઈ પણ 6 સવાલના જવાબ બરાબર. પછી વાત કરીએ
22 તારીખ અને 23 તારીખ આ સેક્શન ડી કરવાનું છે. સેક્શન ડીમાં ટોટલ 8 પ્રશ્ન હોય, તમારે લખવાના 5 છે, તો તમે 6 કરીને જાઓ ભાઈ. 6 માંથી ગમે 5 લખજો. તો 3 પ્રશ્ન તમારે કરવાના છે. ક્યાં? 47, 48, 49 ને 50. બરાબર? 47, 48, 49, 50. બરાબર? તમને જે આવડતા હોય તમારે પહેલાં નક્કી કરી નાખવાનું. 47 થી 54 પ્રશ્ન છે. હવે આ 8 પ્રશ્નમાંથી હું કયા 6 કરીશ, કયા 2 ઓપ્શનમાં કાઢવા, એ 2 ઓપ્શનમાં કાઢી નાખવાના. 3 પ્રશ્ન ટૂંકમાં તમારે લોકોને કરવાના 22 તારીખે, 23 તારીખે 18 પ્રશ્ન થાય. આ 18 પ્રશ્ન થઈને એક સવાલનો જવાબ પાકો કરવા માટે તમારી પાસે 30 મિનિટ છે, તમે 30 મિનિટ ફાળવી શકો. ખ્યાલ આવ્યો કે નહીં? તો આવી રીતના તમારું અહીંયા બી થઈ ગયો, સી થઈ ગયો, ડી થઈ ગયું, 6 પેપર કરો એટલે સિલેબસનો એક સવાલ એવો ન હોય કે બાકી રહી ગયો હોય. 6 પેપર કરો સાહેબ. કયા કરીએ? ગમે એ પેપર સેટના કરો ચાલશે. એના પછી નેક્સ્ટ વાત કરીએ. હવે આપણે વાત કરીએ છીએ, બીજો મહિનો પૂરું કરી નાખ્યું, તમે શું કહેવાય કે 15 તારીખે સમાજનું પેપર દઈને આવી પણ ગયા. 16 તારીખની વાત કરીએ છીએ. 16 તારીખે તમારે બી, સી અને ડી ત્રણેય વસ્તુ રિવિઝન કરી લેવાની છે. અને 17 તારીખે ખાલી વિભાગ એ કરવાનો છે. 17/3ની વાત કરું છું, માર્ચ મહિનાની વાત કરું છું. બરાબર ને? તો 16 તારીખે BCD બધું રિવિઝન કરી લેવાનું છે. 17 તારીખે ખાલી વિભાગ એના 24 માર્ક્સ ઉપર ફોકસ કરવાનું છે. અને આવી રીતે કરશો તો વિજ્ઞાનનો સિલેબસ તમારે આરામથી પૂરો થઈ જશે અને તમે જોરદાર માર્ક્સ લઈ આવશો. જો આ રીતે તૈયારી કરીને તો હું ગેરંટી આપું બાપુ, 70 માર્ક્સની ઉપર આવવાની જવાબદારી મારી, 120% ગેરંટી. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ બધા શેડ્યુલ બનાવીએ છીએ તમારા માટે બનાવીએ છીએ. શેડ્યુલ બનાવો, તમારા જેટલા મિત્રો છે ને બધાને શેર કરી દો કે ભાઈ વિજ્ઞાનમાં તારે માર્ક્સ લાવવા છે, સારા પાસ થવું છે, આ રીતે શેડ્યુલ ફોલો કર, થઈ જઈશ. અને 100% મેં ખુદે આમ કરેલું છે, મારા વિદ્યાર્થી આવી રીતના કરે છે ને હું 8 વર્ષથી આમ જ કરાવું છું અને સારું રિઝલ્ટ લાવું છું ભાઈ. તો પૂરેપૂરો અનુભવ છે, પૂરેપૂરો વિશ્વાસ છે અને વિશ્વાસ સાથે હું તમને કહું છું. જો તમને આ વિડીયોઝ ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ બાપા સબસ્ક્રાઈબ કરો. તમે લોકો વિડીયો તો જુઓ, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા. 1 લાખ લગી પહોંચાડવાનું છે. તમારે મને વિશ્વાસ છે કે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને તમે 1 લાખ સુધી પહોંચાડશો. પેન્ટેડ ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથે જોડાઓ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા સમ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ધન્યવાદ. Painted Painless Learning.